Life is too small to be alive. જિંદગી બહુ નાની છે, ખૂબ નાની છે જીવવા માટે. જીવવું હોય તો શાસ્ત્રો તો કહે છે કે જીવન પરપોટા જેવું છે. પાણીમાં થી નીકળતું એક પરપોટો હોય ને એવું છે. આમ દેખાય કે ફૂલ્યું અને તરત જ પરપોટો થોડીક વારમાં ફૂટી જાય છે. બસ શાસ્ત્ર, ધર્મ, અનુભવીઓ એ જીવનને પાણીનો પરપોટો કહે છે. આમ ફૂટી જશે, આમ આવ્યું ને આમ ગયું. કઈ વિચારીએ એવું એ પહેલા ગયું. જીવી લો, ડોન્ટ વેસ્ટ ટાઈમ. તમને ખબર પડશે કે જીવન જીવું છું એ પહેલા જીવન કહેશે હું જઉં છું. જિંદગી એટલે શું એ સમજાય ત્યારે તો જિંદગી જતી રહી હોય છે હાથમાંથી. અને હાથમાંથી સરકી જાય ને ત્યારે સમજાય છે કે એ જિંદગી ગઈ. સો બી સ્પીડી, બહુ ઝડપ રાખો જીવવામાં, કશું રહી ના જાય. માટે ચૂકી જવાનો અફસોસ ના થાય. જવાનું થાય એ પહેલા, એટલે જીવી લો. જીવવા માટે તમારી પાસે સમય નથી એ વાત તો સાચી છે, પણ સગવડ બી નથી. કેમ કે આપણે જે સંસારમાં, જે દુનિયામાં આવ્યા છે એ તો આપણા કરતા બહુ વર્ષોથી, હજારો વર્ષોથી ચાલે છે. અને એને એના જડ નિયમો, એની પ્રક્રિયાઓ, એનું માળખું આ બધું ક્યારનું બનાવી રાખ્યું છે. હવે તમારે એમાં જીવવાનું. અને થોડોક જ સમય, તમારી પાસે ટાઈમ ઓછો અને દુનિયાના કાયદા એટલા બધા. દુનિયા કે આમ કરો, આમ કરો, આમ ના કરો, આમ ના કરો. બસ તમારે એની અંદર ગૂંચવાઈ જવાનું. પેલો કરવયો જાવ ગૂંથીને અંદર જ મરી જાય. બસ આપણે બી દુનિયાના આ કાયદામાં અને એની વ્યવસ્થામાં, એની માન્યતાઓમાં આપણે મરી જવાનું. એક તો જીવન નાનું અને આટલા કાયદા, એમાં મરી જવાનું. માટે ઉતાવળ કરો. મેં એક વાત સાંભળી હતી કે એક જીવડું માત્ર 2 મિનિટ જીવે છે. 2 મિનિટમાં એ જન્મે છે, બાળપણ છે, યુવાન છે, લગ્ન કરે છે, બાળક પેદા કરે છે અને મરી જાય છે. કેટલું ઝડપથી જીવી ગયું. અને વૈજ્ઞાનિક પુરાવા છે. આ મેં એકની વાત કરી, આવા અનેક છે. મતલબ કે 2 મિનિટની અંદર પણ આપણે જે 70-80 વર્ષમાં કરીએ છીએ બધી ક્રિયા કરી શકાય છે. મતલબ આપણે તો 80 વર્ષ મેળવીએ છીએ. કેમ કે આપણને ખબર નથી. આપણે તો એવું સમજીએ છીએ કે હું અહીં આ પૃથ્વી ઉપર હવે 2-5 હજાર વર્ષ જીવવા માટે આવ્યો છું. એવી 80 થી, એવી 81 થી આપણે સમયને વેડફીએ છીએ. આપણને ખબર નથી કે કયો છેલ્લો શ્વાસ છે, ક્યારે પૂર્ણ વિરામ આવી જશે, એ આપણને ખબર નથી. અને એટલે આપણે આ 81 કરીએ છીએ. એટલે આ વાત કહી કે તમને કહી દેવામાં આવે છે કે જીવન પરપોટું છે, નાનું. ફૂટી જશે અને બધું રહી જશે. પ્રકાશમાં પ્રકાશ ને હવામાં હવા મળી જશે. તમારા બધા સ્વપ્નો ત્યાં જ રહી જશે. માટે સમાજ, દુનિયા છે, હું ના નથી કહેતો, પણ જીવન તમારું છે. તો તમારી પદ્ધતિથી જલ્દી તમને ગમે એવું જીવી લેવું. બસ એટલે આપણને છેડે કોઈ અસંતોષ ના રહે.